શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં. આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ રાધા રાની વિશે, કે વ્રજમાં રાધા રાનીનું નામ શ્રી કૃષ્ણની પહેલા કેમ લેવાય છે. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે. તેમનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. ત્યારથી જ સમગ્ર વિશ્વ તેની પૂજા કરે છે. શ્રી કૃષ્ણના લાખો ભક્તો તેની દરરોજ પૂજા કરે છે. શ્રીમદ ભાગવત અને મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર વિગતવાર લખ્યું છે. તેઓ બાળપણમાં ખૂબ જ તોફાની હતા અને માખણની ચોરી, રાસલીલા, ગોવર્ધન લીલા તેમના મુખ્ય મનોરંજન હતા, જેના વિશે લગભગ બધા જ જાણે છે. તેમણે જ મહાભારતના સમયે અર્જુનને ધર્મનું જ્ઞાન આપ્યું હતું અને અર્જુનના સારથી બન્યા હતા. શ્રી કૃષ્ણ એકવાર કોઈના સારથી બને છે તો તે વ્યક્તિ જીવનમાં ક્યારેય હારતો નથી. તેમનો રંગ કાળો હતો, તેથી તેમને કૃષ્ણ કહેવાય છે. રાધા અને કૃષ્ણ વચ્ચે અપાર પ્રેમ હતો, જેના વિશે જગત આખું જાણે છે. એક વખત અર્જુન શ્રી કૃષ્ણને તેના શ્યામ વર્ણ વિશે એક સવાલ પૂછે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે હું તારા જીવનના કાળને હરાવવા આવ્યો છું, એટલા માટે મારો વર્ણ શ્યામ છે. અને જ્યારે રાધા પૂછે છે ત્યારે કૃષ્ણ કહે છે કે તમારા રૂપનું માન રહે એટલા માટે હું શ્યામ વર્ણ છું. શ્રી કૃષ્ણ પહેલા રાધા રાનીનું નામ લેવાની પરંપરા હજુ પણ વ્રજમાં જીવંત છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ હશે? વ્રજમાં શ્રી કૃષ્ણ પહેલા રાધા રાનીનું નામ કેમ લેવામાં આવે છે? તો ચાલો જાણીએ તેના વિશેની પૌરાણિક માન્યતા. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધન્યવાદ. વ્રજભૂમિ ભગવાન કૃષ્ણ અને રાધા રાણીના દિવ્ય નાટકોની સાક્ષી રહી છે. રાધા કૃષ્ણના પ્રેમની સુગંધ અહીંની હવામાં છે અને તેમની મીઠી યાદો દરેક કણકણમાં સમાયેલી છે. પરંતુ એક ખાસ પરંપરા હેઠળ વ્રજમાં કૃષ્ણ પહેલા રાધા રાણીનું નામ લેવાય છે. રાધે કૃષ્ણનો જાપ અહીંની સંસ્કૃતિ અને ભક્તિનો એક અભિન્ન માર્ગ છે, જે રાધા રાણીના પ્રેમ, બલિદાન અને ભક્તિની ઊંડાઈ દર્શાવે છે. તો ચાલો જાણીએ તે પાછળની દંતકથા. એક પ્રચલિત દંતકથા અનુસાર જ્યારે શ્રી કૃષ્ણ વ્રજ છોડીને દ્વારકા ગયા ત્યારે રાધા રાની અને ગોપીઓ તેમના વિરહથી ખૂબ જ દુઃખી થઈ ગયા. કૃષ્ણથી અલગ થવાથી તે એટલા દુઃખી થયા કે તેનું નામ સાંભળવાથી પણ તેમનું દુઃખ વધી જતું હતું. ગોપીઓની આ સ્થિતિ જોઈને વ્રજના લોકોએ રાધા રાનીને વિનંતી કરી કે તેઓ કૃષ્ણનું નામ ન લે, જેથી ગોપીઓનું દુઃખ વધુ ન વધે. રાધા રાનીએ વ્રજના લોકોની આ વિનંતીનો સ્વીકાર કર્યો અને કૃષ્ણનું નામ લેવાનું બંધ કરી દીધું. પરંતુ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં અખંડ રહ્યો. એવું કહેવાય છે કે આ ઘટના પછી વ્રજમાં કૃષ્ણ પહેલા રાધાનું નામ લેવાય છે, જે તેમના બલિદાન, પ્રેમ અને સમર્પણનું પ્રતીક બની ગયું. આ પરંપરા હજુ પણ જીવિત છે અને વ્રજમાં બધે રાધે કૃષ્ણનું નામ ગુંજતું રહે છે. બીજી એક વાર્તા મુજબ એકવાર શ્રી કૃષ્ણ બીમાર પડ્યા. ઋષિ દુર્વાસા તેમને મળવા આવ્યા અને શ્રી કૃષ્ણને પૂછ્યું કે તેમને શું રાહત આપે છે. કૃષ્ણએ જવાબ આપ્યો કે જ્યારે કોઈ પ્રેમથી રાધાનું નામ લે છે ત્યારે તેનું દુઃખ ઓછું થઈ જાય છે. આ સાંભળીને ઋષિએ રાધાના પ્રેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એક વખત તેણે રાધાને તૂટેલા વાસણમાં પાણી લાવવા માટે કહ્યું. આ એક અશક્ય કાર્ય હતું,
પણ રાધાએ તેમની અપાર ભક્તિ અને પ્રેમની શક્તિથી ઘડો ભરી દીધો. આ ચમત્કારથી દુર્વાસા ઋષિ આશ્ચર્યચકિત થયા અને સ્વીકાર્યું કે રાધાનો પ્રેમ અને ભક્તિ અજોડ હતી. આ ઘટના પછી એ માન્યતા વધુ મજબૂત બની ગઈ કે રાધા રાણીનું નામ લેવાથી જ કૃષ્ણ ખુશ થાય છે. રાધા રાણીને કૃષ્ણ અને તેમના અનન્ય પ્રેમની દેવી શક્તિ માનવામાં આવે છે. તે પ્રેમ, ભક્તિ અને બલિદાનનું મૂર્ત સ્વરૂપ છે. રાધા વિના કૃષ્ણ અધૂરા છે અને કૃષ્ણ વિના રાધા અધૂરી છે. તેઓ એકબીજાના પૂરક છે અને તેમની જોડી બ્રહ્માંડમાં પ્રેમનું શાશ્વત પ્રતીક છે. નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે. બોલો રાધે કૃષ્ણ. રાધા રાણીની કૃપા વિના કૃષ્ણની પ્રાપ્તિ શક્ય નથી. ભક્તોનું માનવું એવું છે કે જે કોઈ પહેલા રાધાનું નામ લે છે તેને કૃષ્ણ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. આ જ કારણે વ્રજના લોકો રાધાને પોતાની પૂજનીય દેવી માને છે અને કૃષ્ણ પહેલા રાધાનું નામ ઉચ્ચારે છે. વ્રજભૂમિમાં રાધા રાણીનું નામ લેવું એ ભક્તિ, પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે. અહીંના મંદિરોમાં રાધા કૃષ્ણની મૂર્તિ એક સાથે સ્થાપિત છે અને ભક્તો બંનેની એક સાથે પૂજા કરે છે. આજે પણ વ્રજની શેરીઓમાં રાધે રાધેનો પડઘો સંભળાય છે. એક વખત કવિએ રાધાને પૂછ્યું, બધા જ કૃષ્ણ ઉપર ભજન લખે છે, લાવ હું તારા પર ભજન લખું જ્યાં કાનાનું એકવાર પણ નામ ન આવે. ત્યારે રાધાએ કવિને હસીને કહ્યું કે એ શક્ય જ નથી, કારણ કે કવિરાજ તમે જ કહો, કાના વગર રાધા લખો શી રીતે? રને કાનો રા, ધને કાનો ધા. એક વખત રાધા લખવા માટે 2 વખત કાનો જોઈએ. તો બોલો રાધે કૃષ્ણ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, જો તું જન્મ લે ફરીથી તો થઈ જાય પૃથ્વી સ્વર્ગ ફરીથી. ગીતાનો સાર જો કહે તું ફરીથી તો થઈ જાય આત્મા પવિત્ર સરીખી. મન કર્મ વચનનો છૂટે હવેથી જો તું જન્મ લે હે કાન્હા ફરીથી. જ્યાં કર્મ હોય ત્યાં કૃષ્ણ હોય જ. જો સારા કર્મ કરો તો સાથે અને ખરાબ કરો તો સામે. બોલો રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. મિત્રો, હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.